તો ચાલો ઇન્ડિયન ઓઇલ ગેસ કનેક્શન માટેનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું તે ફટાફટ સમજી લઈએ. કારણ કે નવા નિયમ પ્રમાણે ગેસ પુરવઠો ચાલુ રાખવા માટે ઈ-કેવાયસી હવે ફરજિયાત છે. એટલે ગેસ ડિલિવરીમાં કોઈ મુશ્કેલી ન આવે એ માટે આ કરવું ખૂબ જ જરૂરી છે. અને સારી વાત એ છે કે આ આખી પ્રોસેસ મફત છે અને ઘરે બેઠા જ થઈ શકે છે. આ બધું પૂરું કરવામાં માંડ 2 મિનિટ જેટલો જ સમય લાગશે. તો શરૂ કરવા માટે પ્લે સ્ટોરમાંથી 2 ચોક્કસ એપ્સ ઇન્સ્ટોલ કરવી પડશે. સૌથી પહેલાં ઇન્ડિયન ઓઇલ વન એપ શોધીને ઇન્સ્ટોલ કરી લો. હવે આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરો. આ ફેસ સ્કેન માટે ખૂબ જરૂરી છે. ચાલો હવે ઇન્ડિયન ઓઇલ વન એપ ખોલીને એકાઉન્ટ સેટઅપ કરીએ. બસ રજિસ્ટર વિકલ્પ પસંદ કરો અને ગેસ કનેક્શનવાળો ફોન નંબર વાપરો. અહીં આપેલા નિયમો પ્રમાણે એક સારો પાસવર્ડ બનાવીને કન્ફર્મ કરી લો. હવે મોબાઈલ નંબર અને નવા પાસવર્ડથી લોગિન કરીને ડેશબોર્ડ પર જાઓ. લોગિન થતાં જ હોમ સ્ક્રીન પર ઈ-કેવાયસી વિકલ્પ શોધીને પસંદ કરો. ઈ-કેવાયસી પેજ પર આપેલા બોક્સમાં ટિક કરો અને પછી ફેસ સ્કેન પર ટેપ કરો. આ પ્રોસેસ ઓળખની પુષ્ટિ કરવા માટે બીજી એપનો સુરક્ષિત રીતે ઉપયોગ કરે છે. કેમેરો ચાલુ થશે, ચહેરો બરાબર ગોઠવાશે એટલે ઇન્ડિકેટર લીલું થઈ જશે. જેવી લીલી લાઇટ થાય બસ એકવાર આંખ પટપટાવો અને સ્કેન પૂરું. સ્કેન થતાં જ સ્ક્રીન પર એક મેસેજ આવશે કે ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થયું. બસ અહીંથી ગો ટુ હોમ પસંદ કરીને મુખ્ય ડેશબોર્ડ પર પાછા જઈ શકાય છે. એકવાર ઈ-કેવાયસી થઈ જાય પછી આ બધી નવી સુવિધાઓનો લાભ લઈ શકાય છે. આ એક નાના ડિજિટલ અપડેટથી ગેસ કનેક્શન મેનેજ કરવું ખૂબ સરળ બની જાય છે. આવી સરળ પ્રક્રિયાઓ ટેકનોલોજીથી જીવન કેટલું સુવિધાજનક બનાવી શકે છે એ દર્શાવે છે.